ટીમે રાજકારણ બાબતે કઈ વિચાર્યું અને એની હા છે તો આપણી જીત 100% પાકી છે. હા 2027ની ચૂંટણી છે. ઘણાને આપણે ઇન્ટરવ્યૂ બનાવી ટીમ બનાવી મેં નોકરી છોડી મેલી પછી પેટ્રોલ પંપ પર નોકરી જો જેમ કે એ એડિટિંગ ને એવું બધું થાય એટલા માટે જેને 1000 નહોતા હાલવા એનો તો કોઈ વિશ્વાસ જ નહોતો અને એ લોકો એવી રીતે આવતા આને જોર જબરદસ્તી નહીં કરી તમારે રહેવું જ પડશે. એ સમયની પરિસ્થિતિ પણ આપની એ તો ઘણી ખરાબ. 2 કરોડ ઉપરની જમીન જ થાય છે. અને આપણે ઠાકોર સેનામાં ઇકો મળતી ખબર હે ઠાકોર સેનામાંથી આપણે ઇકો લીધી હતી. આપણે કોમેડી ચેનલ એક સમગ્ર ગુજરાત રાજ્યમાં તેઓની ચર્ચા છે અને ક્યાંક તેઓની એન્ટ્રી સાથે તેમના ચાહકો ઉમટી પડે છે ને ત્યારે એસબી હિન્દુસ્તાની જે કોમેડી ચેનલના ડાયરેક્ટર ભરતસિંહ અત્યારે આપણી સાથે છે ને ભરતસિંહ સાથે વાત કરીશું કે આ ચેનલની શરૂઆત તેઓએ ક્યારથી કરીને ચેનલ શરૂઆત કરવાનો આઈડિયા કોનો અને કેવી રીતે આવ્યો. તો ભરતસિંહ પહેલાં તો જય માતાજી. જય માતાજી. સ્વાગત છે. હવે શું કહેશો આ ચેનલ પહેલાં તો આપણે બનાવી એસબી હિન્દુસ્તાની તો ચેનલ સ્ટાર્ટિંગથી કોણે બનાવી અને આઈડિયા કેવી રીતે આવ્યો કે એસબી હિન્દુસ્તાની નામ રાખી અને આ ચેનલ બનાવવી જોઈએ? આપણે જો ચેનલ બનાવી ચેનલની શરૂઆત થઈ 2017થી બરાબર. અમે અમારા મિત્ર કિરણસિંહ વાઘેલા કરીને છે અને આજે અમને પણ પાટણ ગુજ્જુ કરીને એક ચેનલ હતી અને એ ચેનલમાં એરિયા કામ કરતા એટલે મને પણ ઈચ્છા થઈ કે આપણે આવું કોક કરીએ પછી ચેનલ બનાવી દીધી. આપણે ચેનલ બનાવી એવા ટાઈમે કેટલો વિશ્વાસ આત્મવિશ્વાસ કે આગળ 100% સફળ થશે એમ? એ આપણા ઉપર ભરો જો અને આપણે ઠેઠથી એક સપનું હતું કે જીવનની અંદર કોક કરીને જવું છે. હવે એમણે આવી રીતે નોકરી કરીને નહીં રહેવું એમ. હવે થોડીક માહિતી મને પણ છે કે એક 1000 સબસ્ક્રાઈબર કરવા માટે આપણે 6 મહિના મહેનત કરી હતી. હા 6 મહિના મહેનત કરી અને ખાસ કરીને કે મિત્રનો કોઈ એવી રીતે ફોન હોય ને તો અમે હાથે લઈને સબસ્ક્રાઈબ કરી દેતા. તો કે એ વખત યુટ્યુબમાં નોલેજ ઓછું હતું બહુ, અમને પણ ઓછું હતું, લોકોને પણ બહુ ઓછું હતું એટલે જલ્દી કરીને કોઈ સબસ્ક્રાઈબર કરતા કોઈને ના આવડતું એટલે તકલીફ પડી. સર અભ્યાસ કેટલો તમારી ટીમના જે મેમ્બરો છે અને તમે બંને જે ડાયરેક્ટરો બળવંતસિંહ અને આપશ્રી બંનેનો અભ્યાસ કેટલો અને ટીમનો? બળવંતસિંહના 8 હશે અને મારા 9 પાસ છે. 9 પાસ. અને વાઘુબાન? વાઘુબા 10 પાસ હશે. ટીમ તો શું એવા ટાઈમે શું તમે સાઈડમાં કોઈ ધંધો બિઝનેસ? ના સાઈડમાં કોઈ ધંધો નહીં, આપણે નોકરી કરતા હતા એમઆરકે હેલ્થ કેરમાં શરૂઆત. પછી ટીમ બનાવી ટીમ બનાવી મેં નોકરી છોડી મેલી પછી પેટ્રોલ પંપ પર નોકરી જો જેમ કે એ એડિટિંગ ને એવું બધું થાય એટલા માટે. 10 લોકોની અંદર તમે એવું શું ટેલેન્ટ જોયું તમને એવી શું ખબર પડી કે ના આ લોકો કરી શકશે? હતા વધારે અમારા ટીમમાં લગભગ 17-18 જણા હતા બરાબર. બધું મિત્ર સર્કલ પણ કોઈને આત્મવિશ્વાસ નહોતો અને કોઈ આવે ના આવે એવું હતું એટલે અમે એક ચેનલમાં આપણે વિડીયો ઉતારવા માટે એક મોબાઈલ લાવવાનો હતો. મેં કીધું કહું બધા 1000 રૂપિયા આપો આપણે ફોન લાવીએ ચેનલ. કેમ કે 1000 રૂપિયા આપે એને વિશ્વાસ હોય કે આ ચેનલમાંથી કોઈક કમાવું. જેને 1000 નહોતા હાલવા એનો તો કોઈ વિશ્વાસ જ નહોતો અને એ લોકો એવી રીતે આવતા આવે ના આવે એવું બધું કરી હતા. પહેલા તો કેવું રમેશ જેવું જ હતું અમારા માટે બધા માટે. શરૂઆતમાં તો ટીમ મોટી હતી પણ એમાંથી 10 જણા. હા 10 જણા જ રહ્યા. જેમ કે કોઈ સ્કૂલમાં ભણતા કોઈ ઓમ નહીં એટલે આપણે કોઈ અભ્યાસે બગાડ્યા નહીં, સ્વેચ્છાએ આપણે બનાવ્યું, કોઈને જોર જબરદસ્તી નહીં કરી તમારે રહેવું જ પડશે. એ સમયની પરિસ્થિતિ પણ આપની એ તો ઘણી ખરાબ. એ તમે આજે પણ ફોટા સાચવીને રાખ્યા છે? હા એ બધા શું હતી પરિસ્થિતિ અત્યારે યાદ કરવા જઈએ તો આંખોમાં આંસુ આવી જાય. એ પરિસ્થિતિ આપણે જોયેલી? બહુ પરિસ્થિતિ ખરાબ એટલે બહુ અતિશય. અને એ જ પરિસ્થિતિ જોઈને આપ હજી પણ એ જૂનો સમય ભૂલ્યા નથી અને આપે લોકો માટે વિચાર્યું છે જે વૃદ્ધાશ્રમ ને અનાથાશ્રમનું કામ ચાલુ છે. હા એટલે જેમ કે આપણે અમારે લગભગ 2020થી એક સપનું હતું કે આપણે કોઈક સેવાનું કાર્ય કરીએ એટલે અમે બળવંતસિંહ બેને એક જ વસ્તુ વિચારી હતી કે આપણે અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમ આપણે બનાવશું. એટલે આરું સપનું લઈને આપણે હેડા હતા પણ એ વખત આપણાથી થાય એવું નહોતું એમ. જેમ કે જો કે સેવા કરવી અત્યારે પૈસાની જરૂર પડે જ અને તાણ એનું થાય એવું નહોતું. ભરતસિંહ
ને આખી ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે પોતાના માટે નહીં, પોતાના સ્વાર્થ માટે નહીં, પણ બીજાના માટે વિચાર્યું, જે વૃદ્ધ માતા પિતાઓ અને અનાથ બાળકો માટે. હવે કોઈ વસ્તુ તો ના હોય કે વૃદ્ધાશ્રમમાં ભરસી કોઈ આવે, પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ઘરે ઘરે સરવણો હોતા નથી, એના કારણે ક્યાંક ને ક્યાંક મા બાપને સહારો લેવો પડતો હોય છે. ત્યારે આ ભરસી એક સારી કામગીરી કરી રહ્યા છે. ખૂબ શું કહેશો ભરસી, વૃદ્ધાશ્રમનો અંદાજે આમ ખર્ચો કેટલો થશે? વૃદ્ધાશ્રમનો ખર્ચો લગભગ બહુ લાગશે, જેમ કે જમીનનું હજુ પેમેન્ટ બાકી છે, અડધું ભરેલું અડધું બાકી છે. આપણે લગભગ 2 કરોડ ઉપરની જમીન જ થાય છે, બરાબર. અને પછી કન્સ્ટ્રક્શન હજી બાકી છે, એને આપણે એને કરવા આપ્યું હોય એની ફી બાકી છે, હજી તો ઘણા ખર્ચા બાકી છે. એટલે આપણે તો અમારા ચાહક મિત્રોને એ જ કહીએ કે હરિભાના ચામાં બહુ સપોર્ટ કરજો, જેથી કરીને જલ્દી પતી જાય. હરિભાની ચા અને મફુ કાકાનું ઘી, હા, આ બંનેનું જે પણ પ્રોફિટ થશે, કોઈ બી અમારી એસબી હિન્દુસ્તાની કોઈ પણ પ્રોડક્ટ લાવશે તો એને ટોટલી ઇન્કમ જે થશે એ બધી વૃદ્ધાશ્રમના અનાથ આશ્રમો જશે. જેમ કે અમારી એસબી હિન્દુસ્તાનીમાં બધા બહુ સપોર્ટ કરે છે, એના કારણે અમારું તો ચાલ્યું જ જાય, બરાબર. ભરસી, શરૂઆતમાં આપની પાસે કયું વાહન હતું? શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં તમારે કશું નહોતું, અહીં બધા સાયકલો લઈને ફરતા હતા, બાઈકો પછી લાયા, અને એના છેડે પછી ટીમમાં અમે ભેગી 1000 રૂપિયા ઉઘરાઈ અને 30,000 રૂપિયા કર્યા, 3,000 રૂપિયા ઉઘરાયા હતા. અને આપણે ઠાકોર સેનામાં હતા, ઇકો મળતી, ખબર હે? ઠાકોર સેનામથી આપણે ઇકો લીધી હતી. આપણે પાટણ તાલુકા પ્રમુખ જગદેવજી ઠાકોર આપણે ડેરથી એમને આપણને લેવરાઈ હતી. ઇકોમાં વર્ધીઓ કરતા કે? હા, વર્ધીઓ માટે કે શૂટિંગ? ના, આ શૂટિંગ માટે. હા, સ્ટાર્ટિંગમાં ઇકો લાયા. અને અત્યારે કઈ મોટી ગાડી અત્યારે કઈ? અત્યારે તો માતાજીની દયાથી મારા જોડે ફોર્ચ્યુનર છે. ફોર્ચ્યુનર. અને આ ટીમ છે, આ ટીમ એકત્રિત કરી અને આ લેવલ સુધી તમારા ચાહકોએ તમને પહોંચાડ્યા. ચાહકોનો અત્યારે કેવી રીતે આભાર માનશો? ખાસ કરીને ચાહકોનો તો દિલથી આભાર છે. ચાહકો અમારા માટે ભગવાન રૂપી તો છે જ, બરાબર. આપણે એ જ કરી શકીએ છીએ, અને આપણને સપોર્ટ કરે છે એના લીધે આપણે કોકની સેવા કરી શકીએ છીએ. ભરસી, હવે આપ સમાજ સેવામાં, સમાજના અનેક કામોમાં આપ હંમેશા અગ્રેસર હોય છો. આપની ટીમ, આપ સક્રિય છો, તો શું આપની ટીમે આ રાજકારણ બાબતે કંઈ વિચાર્યું? રાજકારણ બાબતે હજુ કંઈ વિચાર્યું નથી. 2027ની ચૂંટણી છે, ઘણાને આપણે ઇન્ટરવ્યૂ જોયા, પણ હજુ અમે કોઈ એવું વિચાર્યું નથી કે આપણે રાજકારણની અંદર પગલું મૂકીએ. ઈચ્છા થોડા ઘણા જોઈએ. હવે તો અમે દરેક કામ કરીએ છીએ તો અમારી પૂર્વાભાઈ માતાને આગળ કરીએ, અને પૂર્વાભાઈની રજા વગર અમે કશું જ કાર્ય કરતા નહીં. અને એવી કોઈ રાજકારણની ઈચ્છા થશે એ દિવસે અમારી પૂર્વા સદીને અમે પૂછી લેશું અને પછી ડગલું આગળ ભરશું. તો એની હા છે તો કૂદકો મારીશું, અને એની ના છે તો કોઈ દિવસ પગ નહીં મૂકીએ, અને એની હા છે તો આપણી જીત 100% પાકી છે. હા.